હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજની એક્ઝામ બધાએ મસ્ત આપી છે, 25માંથી 25 લઈ ગયા છે. પણ હવે ધ્યાન રાખજો, ધીરે ધીરે હું ચેકિંગ હાર્ડ કરીશ. હવે હું બોર્ડની જે સ્ટાઇલથી પેપર ચેક થાય છે એમ હું સ્ટાર્ટ કરીશ. હવે અત્યાર સુધી 25માં 25 લઈ ગયા. બોર્ડમાં કદી પૂરા માર્ક આપતા નથી. સમાજ વિદ્યામાં માર્ક કાપશે ને કાપશે જ. જોડની મિસ્ટેક હશે, અડધો માર્ક કપાઈ જશે. જો તમે વધારે ભૂલ કરી હશે, એક માર્ક કપાઈ જશે. 4 માર્કમાં કદી 4 4 આપતા જ નથી. ઓકે, કાલથી હું એવું પેપર ચેક કરીશ, તો બહુ ધ્યાન રાખજો. પડી ચલો આગળ વધીએ. હવે આપણે અત્યાર સુધી આપણે 1 માર્કના 37 ક્વેશ્ચન ફિનિશ કર્યા, 2 માર્કના 11, 3 માર્કના 4 ને 4 માર્કના 3. ઓકે, તમારે આવું જ છે ને? તમારે બધાને જોઈ લેજો, ચેક કરી લેજો. કાલથી આપણે શું સ્ટાર્ટ કર્યું હતું? મેળાઓ ફિનિશ કર્યા હતા અને પ્રજાઓ વિશે સ્ટાર્ટ કર્યું હતું. કાલની પ્રજા કઈ આવી હતી? પહેલી પ્રજા નેગ્રીટો. શું કોઈ બોલ્યો ફટાફટ? નેગ્રીટો કૌંસમાં હપ્સીઓ. શું હતું પહેલો મુદ્દો? શાંતિ. કેટલાક ઇતિહાસકારોના મત મુજબ નીગ્રો કૌંસમાં હપ્સીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારત આવ્યા હતા. બીજો મુદ્દો, નેગ્રીટો અથવા નીગ્રો જાતિઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસી તરીકે ગણાય છે. ત્રીજો મુદ્દો, નેગ્રો રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. થઈ ગયું નેગ્રીટો વિશે. આજે બીજી પ્રજા લઈએ. આવી જાઓ પહેલા 3 માર્કની બુકમાં. 3 માર્કની બુકમાં આવી જાઓ. ચલો લખો એમાં ઓસ્ટ્રેલોઇડ. કૌંસમાં લખેલું બીજું નામ એમનું નિષાદ. કાં તો ઓસ્ટ્રેલોઇડ પૂછે કાં તો નિષાદ પૂછે, તમારે યાદ રાખવાનું. ઓસ્ટ્રેલોઇડ કૌંસમાં નિષાદ પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. ઓસ્ટ્રેલોઇડ કૌંસમાં નિષાદ પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. ચલો લખો ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડ નહીં, ઓસ્ટ્રેલોઇડ. ચલો મુદ્દા નંબર 1 સ્ટાર્ટ કરીએ. પહેલો મુદ્દો શું હોય કે ભાઈ ક્યાંથી આવ્યા હતા? લખી દો ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી. ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી. અગ્નિ દિશા છે ને, આપણે વાયવ્ય ના હોય બધી એવી અગ્નિ દિશામાંથી, અગ્નિ એશિયા ખંડ છે અને અગ્નિ દિશામાંથી ભારતમાં આવી હતી. બીજો મુદ્દો, ઓસ્ટ્રેલોઇડ પ્રજા હવે લોકો કેવા લાગે? ઓસ્ટ્રેલોઇડ પ્રજા વર્ણે શ્યામ, અલ્પવિરામ લાંબુ અને પહોળું માથું, અલ્પવિરામ ટૂંકું કદ, ચપટું નાક વગેરે જેવી શારીરિક ખાસિયતો ધરાવતા હતા. પહેલો મુદ્દો શું આવ્યો? ક્યાંથી આવ્યા હતા. અને બીજો મુદ્દો શું આવ્યો? કેવી શારીરિક ખાસિયતો ધરાવતા હતા. પહેલા મુદ્દામાં અંડરલાઈન કરી દો અગ્નિ એશિયા, અને બીજા મુદ્દામાં કરી દો વર્ણે શ્યામ, પછી લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, અંડરલાઈન કરી દો.
ચલો મુદ્દા નંબર 3. મુદ્દા નંબર 3. ભારતમાં આવેલા આર્યોએ, એક આર્ય પ્રજા પછી આવશે, ભારતમાં આવેલા આર્યોએ તેમને પછી અવતરણ ચિહ્ન કંઈ લખજો, નિષાદ. ભારતમાં આવેલા આર્યોએ તેમને નિષાદ નામ આપ્યું હતું. ભારતમાં આવેલા આર્યોએ તેમને નિષાદ નામ આપ્યું હતું. પૂછી શકે ભાઈ કે નિષાદ નામ કોણે આપ્યું હતું? ઓસ્ટ્રેલિયન પ્રજાને નિષાદ નામ કોણે આપ્યું હતું? કોણે આપ્યું હતું? ભારતમાં આવેલા આર્યોએ. ચલો નંબર 4. નંબર 4. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ફાળો વિશેષ છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ફાળો વિશેષ છે. વિશેષ એટલે વધારે છે એમ. વિશેષ છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલિયન પ્રજાનો ફાળો વિશેષ છે. ત્રીજા મુદ્દામાં અનલાઈન કરી દો આર્યોમાં કરી દો અનલાઈન, અને નિષાદ જાતિ એવું નામ આપ્યું, નિષાદ. અને ચોથા મુદ્દામાં કરી દો સંસ્કૃતિ અને સભ્યતા. નંબર 5. ઓસ્ટ્રેલોઇડ પ્રજા કેટલાક કૌશલ્યો માટે જાણીતી હતી. ઓસ્ટ્રેલોઇડ પ્રજા કેટલાક કૌશલ્યો માટે જાણીતી હતી. જેમ કે માટીના વાસણો બનાવવા, અલ્પવિરામ ખેતી કરવી. પહેલું તો માટીના વાસણો બનાવવા, અલ્પવિરામ ખેતી કરવી, અલ્પવિરામ સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું. ફરીથી બોલો આખો મુદ્દો. ઓસ્ટ્રેલિયન પ્રજા કેટલાક કૌશલ્યો માટે જાણીતી હતી, જેમ કે માટીના વાસણો બનાવવા, બીજું હતું ખેતી કરવી, ત્રીજું હતું સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું, વગેરે. છે લખી દો વગેરે. બરાબર. ઓનલાઈન કરી દો. માટીના વાસણો પણ, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ, એમ ઓનલાઈન કરી દો. બરાબર. ચલો હવે મુદ્દા નંબર 6 લખો. ભારતની કોલ અને મુંડા જાતિ. ભારતની કોલ અને મુંડા જાતિ અલ્પવિરામ અસમની ખાસી પ્રજા. ભારતની કોલ અને મુંડા જાતિ, અલ્પવિરામ અસમની ખાસી પ્રજા, અલ્પવિરામ નિકોબાર અને મ્યાનમારની
નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. ફરી બોલું આખો મુદ્દો. ભારતની કોલ અને મુંડા જાતિ અલ્પવિરામ, અસમની ખાસી પ્રજા અલ્પવિરામ, નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. તો હવે અત્યારની જે પ્રજા છે અલગ અલગ, કઈ પ્રજા એ પ્રજાના લક્ષણો કયા કયા હતા લક્ષણો ભાઈ? કેવું હતું ભાઈ? વર્ણે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક. આવા લક્ષણો ધરાવતા કોણ હતા? આ લોકો હતા, જે અત્યારે બી જોવા મળે છે. બસ આ હતા 6 મુદ્દા 3 માર્કમાં. કેના વિશે હતું? ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ પ્રજા. બરાબર છે. ચલો આના થોડા નાના સવાલ બની કાઢીએ. હવે નાના સવાલ હવે બુક નંબર હવે 1 માર્કમાં આવી જાઓ. 1 માર્કની બુકમાં આવી જાઓ. બસ સેમ ટુ સેમ છે, તમને હવે આવડશે. આ મોઢે કરશો તો 1 માર્કના ઓટોમેટિક મોઢે થઈ જ જશે. 1 માર્કમાં કયો નંબર આવ્યા? 38 લખો ભાઈ. ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક ખાસિયતો કઈ કઈ હતી? ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક ખાસિયતો કઈ કઈ હતી? આવડે છે ને ભાઈ? લખી દો. ઓસ્ટ્રેલોઇડ પ્રજા વર્ણે શ્યામ, ઓસ્ટ્રેલોઇડ પ્રજા વર્ણે શ્યામ અલ્પવિરામ, લાંબુ અને પહોળું માથું, વર્ણે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક વગેરે જેવી શારીરિક ખાસિયતો ધરાવતા હતા. વગેરે જેવી શારીરિક ખાસિયતો ધરાવતા હતા. થઈ ગયો તો મુદ્દો પહેલામાં આવી ગયો છે આખો. ચલો આગળનો ક્વેશ્ચન. ભારતની કઈ જાતિમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના તત્વો જોવા મળે છે? ભારતની કઈ જાતિમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના તત્વો જોવા મળે છે? લખી દો. ભારતની કઈ હતી ભાઈ? કોલ અને મુંડા જાતિ. ભારતની કોલ અને મુંડા જાતિ. અસમની ખાસી પ્રજા અલ્પવિરામ, નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના તત્વો જોવા મળે છે. નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. આપણે ઓસ્ટ્રેલોઇડ પ્રજા શીખી. પહેલાં કઈ પ્રજા? નેગ્રીટો આવ્યા. એ સમજી ગયા આપણે. ઓસ્ટ્રેલોઇડ આવ્યા, એની આપણે કેટલા આવ્યા? 3 માર્કનો ક્વેશ્ચન અને 2 1 માર્કનો ક્વેશ્ચન જોઈ લો. આખા 3 માર્કનો એક જોઈ લો અને 2 માર્કનો પછી આપણે જોડે બોલ લઈએ, પાકું કરી લઈએ. 3 મિનિટમાં ફિનિશ કરો. આટલું ફટાફટ થઈ જશે. 3 મિનિટ.
ચલો રેડી, ચલો બોલીએ જોડે આપણે, હે ને. સવાલ છે, બનો કંતો નોટ બનો તો, ઓસ્ટ્રેલિયોઇડ અથવા નિષાદ પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. ઓસ્ટ્રેલોઇડ કૌંસમાં નિષાદ સાત પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી. તે લોઇડ પ્રજા વર્ણે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક વગેરે જેવી શારીરિક ખાસિયતો ધરાવતા હતા. ભારતમાં આવેલા આર્યો ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાને નિષાદ જાતિનું નામ આપ્યું હતું. બધું ગયું, બધું ભૂતકાળ છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાનો ફાળો વિશેષ છે. એમાં હતો ચાલે, હતો છે, જે બી લખો, એવું કંઈ મિસ્ટેક ના થાય, લખો. ઓસ્ટ્રેલિયોઇડ પ્રજા કેટલાક કૌશલ્યો માટે જાણીતી હતી, જેમ કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે. પછી છેલ્લો મુદ્દો, ભારતની કોલ અને મુંડા જાતિમાં અસમની ખાસી જાતિ, નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના વિશેષ લક્ષણો જોવા મળે છે. બરાબર, ચલો. ઓસ્ટ્રેલિયન પ્રજાની શારીરિક ખાસિયતો કઈ કઈ હતી? ઓસ્ટ્રેલિયાઈ પ્રજા વર્ણે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક વગેરે જેવી ખાસિયતો ધરાવતા હતા. જો તમે યાદ ના ને બધું મિક્સ થતું હોય તો કોઈ ને છોકરો યાદ કરી લેવાનો તમારે, કે આને જેવો લાગતો હોય ને પછી દેવાનું કે આને નામ આપી દેવાનું કે આ ભાઈ ઓસ્ટ્રેલિયન પ્રજા, બરાબર. અને પછી જ્યારે આવે ને ત્યારે પછી શું કરવાનું, ત્યારે એને યાદ કરવાનો કે આનું નાક કેવું છે, આ ચપટું નાક, વાંકડિયા વાળ અને આ લાંબુ પહોળું માથું, બસ એવું ખબર પડી. કેમ કે હજી બીજી 4-5 પ્રજા આવવાની છે અને બધાની આવા લક્ષણો આવશે, તો કોઈ છોકરાને યાદ કરી લેજો કે આમ જેવો લાગે છે તો કે બસ આ નામનો આ એના લક્ષણો. ચલો, ભારતની કઈ જાતિમાં ઓસ્ટ્રેલિયન પ્રજા તત્વો જોવા મળે છે? ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે
ચલો આવી જાઓ આગળ 2 માર્કની બુકમાં આવી જાઓ. એક નવી જાતિ જોઈ લઈએ આપણે 2 માર્કની બુકમાં. મોંગોલોઇડ. મોંગોલોઇડ કૌંસમાં લખજો કિરાત. મોંગોલોઇડ કૌંસમાં લખજો કિરાત. બધાના બે નામ છે. નિશાનું નામ શું હતું? નિશાનું નામ ઓસ્ટ્રેલોઇડ. અચ્છા, નિશાનું ઓસ્ટ્રેલોઇડ. અને આગળ પહેલું કર્યું નેગ્રીટોનું નેગ્રીટોનું અપ્સિયો. અને આમનું શું આવ્યું? મોંગોલોઇડનું કિરાત. મોંગોલોઇડ કૌંસમાં કિરાત પ્રજા વિશે ટૂંકી નોંધ લખો. ટૂંકી નોંધ લખો. લખો ભાઈ પહેલો મુદ્દો. એ ક્યાંથી આવ્યા હતા? લખો મોંગોલોઇડ પ્રજા. મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ. જરા લખાય ઉત્તર પશ્ચિમ. ઉત્તર પછી ડેશ કહીને પશ્ચિમ. મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી. ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બતમાં થઈને. તિબ્બતમાં અત્યારે પાછું તિબેટ બોલાયા હતા. તિબેટ કહીને એક દેશ છે. મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બતમાં થઈને ભારતમાં આવી તેમણે સિક્કિમ ભારતમાં આવી તેમણે સિક્કિમ આ બાજુ આવશો ભાઈ, આ સાઈડ ખાસ ધ્યાન રાખજો ભાઈ. રસોઈ દીર્ઘઈ. ભારતમાં આવી તેમણે સિક્કિમ, પછી ભૂતાન, પછી ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન, ઉત્તર અસમ અને પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો હતો. ફરી બોલું છું. મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બતમાં થઈને ભારતમાં આવી. ક્યાંથી આવ્યા ભાઈ? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી. તેમણે ક્યાં ક્યાં વસવાટ કર્યો? સિક્કિમ, ભૂતાન, ઉત્તર અસમ અને પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો હતો. મુદ્દા નંબર 2. સમયાંતરે એટલે સમય જતાં. સમયાંતરે એટલે સમય જતાં એમ નહીં, વર્ષો જતાં એમ. સમયાંતરે તે રાજ્યો સમગ્ર ભારતમાં આવરી લેતા. સમયાંતરે તે રાજ્યો સમગ્ર ભારતમાં આવરી લેતા તેમનું ભારતીય અવતરણ ચિહ્નમાં લખજો. અવતરણ ચિહ્નમાં તેમનું ભારતીયકરણ થયું. સમયાંતરે તે રાજ્યો સમગ્ર ભારતમાં આવરી લેતા તેમનું શું થયું? ભારતીયકરણ થયું. ભારતીયકરણ થયું એટલે લોકો ભારતની માટીમાં ભળી ગયા, એટલે લોકો ભારતીય જ બની ગયા પૂરેપૂરા. સમયાંતરે શું થયું? રાજ્યો શું થઈ ગયા? બધા ફેલાવા લાગ્યા. પહેલાં એક નાના રાજ્યમાં આવ્યા, ભાઈ અસમમાં આવ્યા, સિક્કિમમાં આવ્યા, ધીમે ધીમે ફેલાતા ગયા આ બાજુ એમ કહી આખા ભારતમાં થઈ ગયા. અને શું થયું? એમનું ભારતીયકરણ થયું, એટલે ભારતની પ્રજા બની ગઈ. પછી ખબર પડી? આગળનો મુદ્દો. શેમાં? આવરીમાં પેલી બાજુ આવે. આવરી આવી રીતે. જો નાનું મોટું હોય ને આવરી ને બધું, જે મેઇન શબ્દ નથી, આ બધા અઘરા શબ્દ ના કહેવાય. એમાં કોઈ બી કારણ ચાલે, એમાં કોઈ જોવા નથી. પણ જે મેઇન હાર્ડ શબ્દ છે એમાં રસોઈ દીર્ઘ ધ્યાન રાખવી પડે. ખબર પડી? કેમ કે આપણે નીચે અનલાઈન કરશું, ટીચરનું ધ્યાન ત્યાં પડશે. ખબર પડી? એમ. ચલો હવે લખો મુદ્દા નંબર 3. હવે શું આવશે આના પછી? લક્ષણ એમના. હા. મોંગોલોઇડ પ્રજાનો વર્ણ.
મોંગોલોઇડ પ્રજાનો વર્ણ પીળો પીળો પહેલી વાર જોયું પીળા કેવા હોય એ લોકો. મોંગોલોઇડ પ્રજાનો વર્ણ પીળો પીળો અળા હશે પીળો નહીં પીળો અલ્પવિરામ ચહેરો ચપટો ચહેરો ચપટો અલ્પવિરામ ઉપસેલા ગાલ ઉપસેલા એટલે મોટા ગાલ એમ ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો અને બદામ આકારની આંખો બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. પહેલો મુદ્દો આવ્યો ક્યાંથી આવ્યા, બીજો મુદ્દો આવ્યો ભારતીયકરણ થયું એનો, ત્રીજો મુદ્દો આવ્યા કેવા લાગતા હતા એ લોકો. ચોથો મુદ્દો એમનું બીજું નામ શું હતું એના વિશે લખો. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે ઓળખાતા. તેઓ કેવા? કિરાત. અવતરણ ચિહ્નમાં લખજો કિરાતને અવતરણ ચિહ્નમાં. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી વર્ણ લખતા આવડે વર્ણ પીળા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. કિરાત તરીકે ઓળખાતા હતા. હવે સર નક્કી જોઈ પહેલો મુદ્દો ક્યાંથી આવ્યા, બીજો મુદ્દો કેવા લાગતા હતા, ત્રીજો મુદ્દો ભાઈ કે બીજું નામ શું હતું, ચોથો મુદ્દો હવે ક્યાં છે. હા ચોથો હવે આવ્યો આગળનો મુદ્દો. આમાં પાંચમો એટલે આવ્યા કે ચોથો આપણે એક ભારતીયકરણ વાળો અલગ પાડ્યો. લખો હાલમાં આ પ્રજા પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના હાલમાં આ પ્રજા પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના ઘણા ખરા ભાગોમાં વસવાટ કરે છે. હાલમાં આ પ્રજા પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના ઘણા ખરા ભાગોમાં વસવાટ કરે છે. ઓકે પૂર્વ એશિયા એટલે ચીન જાપાન આ બધા ચીબ્બા નાકવાળા નહીં આપણે ચપટું નાકવાળા જોયા ને ચીનમાં જોયા ને એવા હા તો એ લોકો હોય. તો પૂર્વ ભારતમાં એ ચીન જાપાન ને બધું એ બાજુ આવ્યું. પૂર્વ ભારત અને શું આવ્યું મધ્ય એશિયા પૂર્વ એશિયા અને મધ્ય એશિયામાં શું આવ્યું તો આપણે તો દક્ષિણમાં આવી ગયા આપણે નીચે ભાઈ ભારત પેલું નીચે હોય ને મધ્ય એશિયામાં શું આવી ગયું ભાઈ તુર્કિસ્તાન ને પાકિસ્તાન ને અફઘાનિસ્તાન એ બધું મધ્યમાં આવી ગયું એમ. રશિયા એકદમ ઉપર બરાબર એ બાજુ હવે લોકો રહે છે અત્યારે. ચલો તો આ સાથે આ સવાલ પૂરો. 5 મુદ્દા થયા 2 માર્કમાં. પહેલાં આવ્યું ક્યાંથી કે મોંગોલિયન પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બતમાં થઈને ભારતમાં આવી અને ક્યાં ક્યાં રહેવા લાગી ભાઈ તેમણે સિક્કિમ ભૂતાન ઉત્તર અસમ અને પૂર્વ બંગાળ. સિક્કિમ અસમ પછી શું આવ્યું સિક્કિમ ભૂતાન ઉત્તર અસમ અને પૂર્વ બંગાળ વગેરે. અને પછી સમયાંતરે તેમનું શું થયું ભારતીયકરણ થયું. કેવા લાગતા હતા વર્ણે પીળો ચહેરો ચપટો એટલે આમ દબાયેલું ના હોય આ ચીન લોકોને ચપટો દબાયેલું મોટું હોય એમ. પછી ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. એક પીળા વર્ણના એટલે શું કહેતા એમને કિરાત તરીકે ઓળખવામાં આવતા. આ પ્રજા અત્યારે ક્યાં રહે છે ભાઈ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના ઘણા ખરા ભાગોમાં વસવાટ કરે છે. ઓકે ચલો આવી જાઓ હવે 2 માર્કની બુકમાં છો તમે અત્યારે. હા તો 2 માર્કની બુકમાં જો અત્યારે નવો ક્વેશ્ચન. હવે જાતિઓ બીજી આવી ગઈ. અત્યાર સુધી આપણે કઈ કરી પહેલી હતી નેગ્રીટો શું નામ બીજું અપ્સિયો. બીજી આવી ઓસ્ટ્રેલોઇડ શું નામ બીજું નિષાદ. ત્રીજી આવી મોંગોલોઇડ શું હતું બીજું નામ કિરાત. હવે ચોથી હવે લખો એક સાથે ઘણી બધી આવી ગઈ. હવે અલ્પાઇન અલ્પવિરામ ડિનારિક અને આર્મેનોઇડ
અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ. અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા વિશે ટૂંક નોંધ લખો. આલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા વિશે ટૂંક નોંધ લખો. આ ત્રણ પ્રજા એવી હતી કે જોડે જ રહેતી હતી, જોડે જ બધી ભારતમાં આવીને બધું જોડે જોડે હતું, એટલે ત્રણેય શું કર્યું, એક જ ટૂંક નોંધમાં આવી ગયું. અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા વિશે ટૂંક નોંધ લખો. ચલો મુદ્દા નંબર 1. પહેલા તો શું હોય, ક્યાંથી આવી હતી લખો. મધ્ય એશિયામાંથી આવેલી આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવતી હતી. ભૌતિક ગુણો. મધ્ય એશિયામાંથી આવેલી આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવતી હતી. ભૌતિક ગુણો એટલે શું આવી ગયું, એમાં શારીરિક ગુણધર્મો આવી ગયા, એ લોકો શું કરતા હતા, કેવું રહેતા હતા, ક્યાં, બધું એક જેવું હતું. એમ એક સમાન ભૌતિક ગુણધર્મો ધરાવતી હતી. શારીરિક પૂછે તો ભાઈ આખું શરીરનું બતાવવાનું, ભૌતિક આવ્યું એટલે બધું આવી ગયું. એમ બરાબર. ફરી બોલું છું, મધ્ય એશિયામાંથી આવેલી આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવતી હતી. મધ્ય એશિયામાં લાઈન કરી દો અને ભૌતિક ગુણો એમાં કરી દો લાઈન. બીજો મુદ્દો લખો. આ પ્રજાના અંશો મોટે ભાગે, અંશો એટલે હવે ક્યાં ક્યાં જો થોડા ઘણા રહ્યા છે, હવે ક્યાં ક્યાં અંશો ક્યાં રહ્યા છે એમ. આ પ્રજાના અંશો મોટે ભાગે મહારાષ્ટ્ર ક્યાં આવ્યું, ગુજરાતની નીચે, એની રાજધાની કઈ, મુંબઈ. મહારાષ્ટ્ર અલ્પવિરામ બંગાળ કોની રાજધાની છે ભાઈ, કલકત્તાની રાજધાની બંગાળ, પશ્ચિમ બંગાળ નહીં. ચલો, મહારાષ્ટ્ર, બંગાળ, પછી ઓડિશા. આ પ્રજાના અંશો મોટે ભાગે મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, આપણું ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાવનભાઈ, સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. બરાબર. ગુજરાતમાં ક્યાં વધારે, સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે. એક નાનો સવાલ હતો 2 માર્કનો, તમારી ચોપડીમાં 2 મુદ્દા જ આપેલા છે આટલા. બરાબર. આપણે 2 માર્ક, 3 જાતિ છે, 3 જાતિ વિશે વધારે કંઈ કીધું નથી. શું થયું, ક્યાં કેવા લાગતા હતા એ બી કંઈ કીધું નથી. આટલા 2 મુદ્દા છે, આપણે બનાવી કાઢ્યા 2 માર્કમાં. કે શું હતું, મધ્ય એશિયામાંથી આવેલી આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણધર્મો ધરાવતી હતી. આ પ્રજાના અંશો મોટે ભાગે મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. પાકું. ચલો હવે આવી જાઓ 1 માર્કની બુકમાં. થોડું મોંગોલોઇડના નાના ક્વેશ્ચન બનાવી કાઢીએ. મોંગોલોઇડના આપણે મોટો ક્વેશ્ચન બનાવ્યો તો 2 માર્કનો, 1 માર્કમાં એમાં લઈ લઈએ આપણે થોડું ઘણું કાઢીને. ચલો, કઈ પ્રજાનું ભારતીયકરણ થયેલ છે? કઈ પ્રજાનું ભારતીયકરણ થયેલ છે? અને ક્વેશ્ચનમાં કહી લો કેવી રીતે. 2 સવાલ છે. કઈ પ્રજાનું ભારતીયકરણ થયેલ છે, ક્વેશ્ચનમાં કહીને કેવી રીતે. તો લખો. મોંગોલોઇડ પ્રજા, તો પહેલો મુદ્દો હતો ને આપણો, એમનો એ છે. મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી
મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બતમાં થઈને ભારતમાં આવી તેમણે ક્યાં હતું ભાઈ? સિક્કિમ, પછી કોણ હતું? ભૂતાન, ઉત્તર અસમ અને પૂર્વ બંગાળ. લખી દો. આવી તેમણે સિક્કિમ, ભૂતાન, ઉત્તર અસમ અને પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. ઉત્તર અસમ અને પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. બીજો મુદ્દો વાળ દો. બીજો મુદ્દો લખી દો. આમ સમયાંતરે તે રાજ્યો સમગ્ર ભારતમાં આવરી લેતા તેમનું શું થયું? તેમનું ભારતીયકરણ થયું. ચલો આગળનો સવાલ 1 માર્કમાં મોંગોલોઇડ વિશે જ છે. મોંગોલોઇડ પ્રજા કયા નામથી ઓળખાય છે? મોંગોલોઇડ પ્રજા કયા નામથી ઓળખાય છે? શું નામ હતું ભાઈ? કિરાત. કયા નામથી ઓળખાય છે? મોંગોલોઇડ પ્રજા કયા નામથી ઓળખાય છે? અને ક્વેશ્ચનમાં કહીને લખો શા માટે હતું ભાઈ? પીળા. તેઓ પીળા રંગના હોવાથી. ચલો જવાબ લખીએ. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે ઓળખાય છે. મોંગોલોઇડ લોકો કયા? પીળા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે ઓળખાય છે. થઈ ગયું. કેટલી પ્રજા શીખી આપણે? પહેલા આવી નેગ્રીટો, બીજું નામ હતું હપ્સીઓ, પછી આવી ઓસ્ટ્રેલોઇડ, બીજું નામ હતું નિષાદ, ત્રીજું આવ્યું ભાઈ બીજું નામ હતું કિરાત, પછી આવી 3 અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. ઓકે, આર્મેનોઇડ. હવે નવી પ્રજા આવી. 4 માર્કનો મોટો ક્વેશ્ચન આવી જાઓ. 2 પ્રજા એવી છે જે આપણે બહુ જ સારી પ્રજા હતી ને આપણે કદાચ એમના અંશો આવીશું આપણે. એક દ્રવિડો અને આર્યો જે બહુ જ સારા હતા લોકો. એના 4 માર્કના 2 ક્વેશ્ચન છે આપણે. લખી દો. 4 માર્કની ક્વેશ્ચનમાં કયો નંબર 4 આવ્યા? ક્વેશ્ચન નંબર 4 લખી દો. દ્રવિડ લોકોની સંસ્કૃતિનું મૂલ્યાંકન કરો. દ્રવિડ લોકોની સંસ્કૃતિનું મૂલ્યાંકન કરો. બરાબર. 4 માર્કનો ક્વેશ્ચન છે. દ્રવિડ લોકો વિશે બધું આવી જશે આમાં. ચલો ચાલુ કરીએ. મુદ્દા નંબર 1 લખો. દ્રવિડ લોકો મોહેન્જો દડોની એક મૂવી આવી હતી નહીં ઋતિક રોશન? મોહેન્જો દડો. દ્રવિડ લોકો મોહેન્જો દડોની પછી જો પછી દડો. દ્રવિડ લોકો મોહેન્જો દડોની સિંધુ સંસ્કૃતિના વાંધો સિંધુ નદીનો પેલો પુલ તૂટી ગયો હતો ને બધું. દ્રવિડ લોકો મોહેન્જો દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની એક યુગ હતો પાષાણ યુગ. પાષાણ એટલે પથ્થર થાય. અને પાષાણ યુગની સંસ્કૃતિના
અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા. અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા. શું હતું ભાઈ? દ્રવિડ લોકો મોહેંજો-દડોની સિંધુ હતી ને, સિંધુ સંસ્કૃતિના, સિંધુ નદી હતી ભાઈ, એ લોકો શું આવ્યા કે દ્રવિડ લોકો આવ્યા સિંધુ નદી કિનારે આવીને રહ્યા. તો કેવા લાગ્યા? એ લોકો સિંધુ નદીના લોકો કહેવા લાગ્યા. અને શું થયું? ત્યાં એ લોકો સંસ્કૃતિ બનાવી, ધૂપ દીપ પૂજા બધું ઘણું બધું આગળ આવશે એ લોકો કરવા લાગ્યા. એમને જોઈને શું લાગે? બીજા લોકો બી કરવા લાગે. બરાબર? તો કઈ સંસ્કૃતિ બની ગઈ? સિંધુ સંસ્કૃતિના સર્જક. સર્જક એટલે આ સંસ્કૃતિ કોણે બનાવી? કે આ લોકોએ બનાવી. કોણે બનાવી? દ્રવિડોએ બનાવી. અને પછી પાષાણ યુગ એટલે પથ્થરથી આવે ને, આપણે જો આદિમાનવો કામ કરતા, પથ્થરમાંથી અગ્નિ પ્રગટાવતા, પથ્થર પર લખાવતા, પોતાના આદેશ લખાવતા, તો એને શું કહેવાતું? પાષાણ યુગ કહેવાતું. તો પાષાણ યુગના શું હતા? આ લોકો સીધા વારસદાર હતા. તો બે સંસ્કૃતિ એમણે કરી. કઈ કઈ? સિંધુ સંસ્કૃતિ અને પાષાણ યુગની સંસ્કૃતિ. પડી? ફરીથી બોલું છું. દ્રવિડ લોકો મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા. નંબર 2, ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડ લોકો કેવી રીતે કહેવાયા? કે ઉત્તર ભારતમાં આવેલી વિવિધ પ્રજાની ભાષા અને ઉત્તરમાંથી જે આવ્યા એ લોકો આમની જોડે રહેવા લાગ્યા. મેં ના કીધું હમણાં? તો આમની ભાષા બોલવા લાગ્યા, આમની સંસ્કૃતિ અપનાવી લીધી એ લોકો. અને શું કહેવાયા પછી એ લોકો? દ્રવિડો કહેવાયા. ફરી બોલું છું. ઉત્તર ભારતમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો કહેવાયા? ટકી રહ્યા એટલે ફેલાઈ ગયા. અને સમયાંતરે શું કહેવાય? લોકો દ્રવિડો કહેવાય. મુદ્દા નંબર 3, દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા. ખાસ ધ્યાન રાખજો, એક માર્કમાં આવી શકે છે. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. શું માતૃમૂલક ભાઈ? કે ઘરની જે માતા હોય શું એ ઘરનું સંભાળ લે, પોતાના પતિને સંભાળે, એમના છોકરાને સંભાળે. શું કહેવાય એને? માતૃમૂલક કુટુંબ પ્રથા. શું કહેવાય? માતાને આગળનું સ્થાન આપવામાં આવતું એટલે એને કહેવાય માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. આગળનો મુદ્દો, દ્રવિડો માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા. પાછું બોલ. દ્રવિડો માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી હતી. ફરી બોલું છું. દ્રવિડોએ માતારૂપી દેવી એટલે પાર્વતી અને પિતારૂપી પરમાત્મા એટલે શિવની પૂજાની શું આપી હતી? સમજ આપી. તમે નહીં વિચારતા હશો કે ભાઈ આ ભગવાન માતાજી લાવ્યું કોણે વિચાર્યું છે કે ભગવાન માતાજી હશે બધું? તો કોણ આપણા દેશમાં કોણે આપી હતી પાર્વતી અને શિવની સમજ? દ્રવિડોએ આપી હતી. એ લોકો દેવી તરીકે કોને માનતા હતા? પાર્વતી. અને પિતા સ્વરૂપે પરમાત્મા કોની પૂજા કરતા હતા? એ લોકો શિવની પૂજા કરતા હતા. આગળ
એટલે મોટે ભાગે આપણે ધૂપ દીપ પૂજા આપણે નહીં કરતા, ઘણું બધું ભગવાનનું માનીએ છીએ. બધું કોણ લાવ્યું હતું પહેલાં? દ્રવિડો જ લાવ્યા હતા. લખો, દ્રવિડોએ ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની. આરતીથી આપણે આરતીથી પૂજા કરીએ ને, પૂજા આરતી નહીં કરતા. દ્રવિડોએ ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપી હતી. દ્રવિડોએ ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપી હતી. હવે એ વિચાર નહીં આવે કે આપણે ભગવાનની આગળ દીવો કરીએ, એમની આરતી કરીએ, તો આ બધું કોઈએ શીખવાડ્યું હશે ને. આપણે કોણ શીખવાડે? મમ્મી પપ્પા શીખવાડે. મમ્મી પપ્પા કરે, આપણે બી કરીએ, બરાબર. પણ કોઈએ ચાલુ તો કર્યું હશે ને. કોણે ચાલુ કર્યું હતું? દ્રવિડોએ. કે ધૂપ દીપ કરતા અને આરતી કરતા. એની કોણ લાવ્યું હતું પરંપરા? દ્રવિડો. આગળ, દ્રવિડોએ પશુ પૂજા આપણે કરીએ છીએ ગાય માતાની પૂજા. દ્રવિડોએ પશુ પૂજા અને પ્રકૃતિ પૂજા એટલે આપણે વડની પૂજા કરીએ છીએ, કોઈ પીપળાની પૂજા કરીએ છીએ, સૂર્યની પૂજા કરીએ છીએ. બધું કોણ? પ્રકૃતિ કહેવાય ને. તો દ્રવિડોએ પશુ પૂજા અને પ્રકૃતિ પૂજાની ભેટ આપેલ છે. દ્રવિડોએ પશુ પૂજા અને પ્રકૃતિ પૂજાની ભેટ આપેલ છે. પશુ પૂજા અને પ્રકૃતિ પૂજાની ભેટ આપેલ છે. આગળનો મુદ્દો, દ્રવિડોએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં ગ્રહો નહીં ખબર આપણે 9 ગ્રહો છે એ ક્ષેત્રમાં તથા વિવિધ કલાઓ જેવી કે કાંતવું, રંગવું, વણવું. પછી હોળી કોણ લાવી દઉં? આ લોકો. હોળી પછી ડેશ તરાપા, હોળીની જોડે ચલાવીએ ને પેલું તરાપા જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપેલ છે. ફરી બોલું છું, દ્રવિડોએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં તથા વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપેલ છે. તો આ લોકોએ નવું બનાવ્યું હતું કે ભાઈ કાંતવું કેવી છે, આ બધું આપણે કપડાની કાંતીએ, વણીએ, રંગીએ, એ બધું એ લોકો લાવ્યા હતા. અને પછી શું હતું? અવકાશી ગ્રહોનું હતું એક, અને પછી હોળી અને તરાપા નદીમાં ચલાવી શકીએ આપણે. એમની શરૂઆત કોણે કરી હતી? દ્રવિડોએ કરી હતી. આગળ, દ્રવિડોના મૂળ દેવો. આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા હતા. શું થયું ભાઈ? આર્યો પછી આવ્યા હતા. આર્યોએ શું કર્યું? જે દ્રવિડો લોકોને દેવા હતા ને, દેવદેવતીઓ, આપણે દેવો અને દેવી કે પાર્વતી અને શિવ, તો કોણે સ્વીકાર લીધા? આર્યોએ સીધા સ્વીકાર લીધા. અને પછી શું કર્યું? એમણે પુનઃ સ્થાપ્યા એટલે એમની પૂજા કરવાનું પાછું ચાલુ કર્યું. તો દ્રવિડો અને આર્યોની એક જેવું જ હતું. જે દ્રવિડો કરતા એટલે કોણ કરતા? આર્યો એવું ને એવું જ કરતા હતા.
ફરી મુદ્દો બોલી દઉં છું. દ્રવિડોએ મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા એટલે ફરીથી એમની પૂજા કરવાની ચાલુ કરી. આગળ મુદ્દો મોટો સવાલ છે ભાઈ, 4 માર્ક છે. કયા મુદ્દા નંબર 9 IX. ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ હતી. ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ હતી. બરાબર. હવે ઉત્તરમાં પ્રચંડ પ્રભાવ એટલે ઉત્તરમાં મોટે ભાગે કોણ ફેલાઈ ગયા હતા? દ્રવિડો અને આર્યો ફેલાઈ ગયા હતા. બરાબર. તો દ્રવિડો અને આર્યો કારણે શું થયું હતું? દ્રવિડોમાં શું થયું? આર્ય જે સંસ્કૃતિ હતી જે પછી આવશે આના પછી આર્ય સંસ્કૃતિ શું થઈ ગઈ? ફૂલ્લી બધી જગ્યાએ વ્યાપી ગઈ હતી. એટલે આખા ભારતમાં શું ફેલાઈ ગયું? આર્ય અને દ્રવિડો એટલા બધા સંસ્કૃતિ એમની ફેલાઈ ગઈ હતી. આગળ આર્યોના પ્રભુત્વ બાદ પ્રભુત્વ એટલે એમનું રાજા એમના બનવા લાગ્યા. બધા એમનો રાજ ચાલવા લાગ્યું આર્યોનું. પહેલાં દ્રવિડ આવ્યા, પછી આર્યો આવ્યા. તો જ્યારે આર્યો આવ્યા તો આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. અને ત્યાં જઈને સ્થિર થયા. દ્રવિડ લોકો પહેલાં ઉત્તર ભારતમાં વસ્યા, ત્યાં જઈને રહેવા લાગ્યા હતા. પછી આર્યો આવ્યા, રાજાઓ આર્યોના બનવા લાગ્યા. અને આ લોકોએ શું કર્યું ભાઈ? દક્ષિણ તરફ ગયા. દક્ષિણ તરફ જઈને લાગ્યા, પછી ક્યાં રહેવા લાગ્યા? ત્યાં જઈને સ્થિર થઈ ગયા, ત્યાં જ રહેવા લાગ્યા. ચલો હવે આવ્યો છેલ્લો મુદ્દો 11મો XI 11 મુદ્દાનું છે ભાઈ. લખો આજે દક્ષિણ ભારતમાં તમિલ અલ્પવિરામ તેલુગુ કન્નડ અને મલયાલમ બધું છે ને. મલયાલમ બધી ભાષા આપણે બોલતા લોકો રહે છે ત્યાં. આજે દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ દ્રવિડ કુળની ભાષાઓ તરીકે બોલતા લોકો જોવા મળે છે. ચલો ભાઈઓ બહેનો 11 પોઈન્ટનો આ છે દ્રવિડ લોકો વિશે. ફરી એકવાર જોઈ લઈએ આપણે. પહેલો મુદ્દો હતો દ્રવિડ લોકો મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના શું હતા? સીધા વારસદાર એટલે એમને વારસામાં મળ્યું હતું. એવી રીતે પછી હતા ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે શું બની ગયા? આ લોકો દ્રવિડો બની ગયા. ઉત્તરમાંથી એટલે આ લોકો ઉત્તર ભારતમાં જઈને રહ્યા હતા. ત્યાં જઈને સંસ્કૃતિનો વિકાસ કર્યો અને ત્યાં જઈને વસવાટ કર્યો. દ્રવિડોમાં કઈ હતી ભાઈ? માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. ધ્યાન રાખજો એને. દ્રવિડો માતા રૂપે દેવીમાં કોણ માનતા? પાર્વતી. અને પિતા રૂપે પરમાત્માની કોણ હતા? શિવની પૂજા કરતા હતા. દ્રવિડોએ શું કર્યું? ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપી હતી. દ્રવિડો શું કરતા હતા? પશુ પૂજા અને પ્રકૃતિ પૂજાની સમજ આપી આપણને. દ્રવિડોએ શું કર્યું? અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં તથા વિવિધ કલાઓ જેવી કે રંગવું, રંગવું અને વણવું અને હોળી અને તરાપા જેવી ક્ષેત્રોમાં શું આપ્યું? વિશેષ પ્રદાન આપ્યું હતું.
પછી શું આવ્યું? દ્રવિડોના મૂળ દેવ આર્યોએ શું કીધા? સ્વીકાર લીધા અને શું કર્યું? તેમણે સંસ્કૃતિના દેવ તરીકે પુનઃ સ્થાપ્યા. ઉત્તરમાં પ્રચંડ પ્રભાવના કારણે દ્રવિડોમાં શું થયું? આર્ય સંસ્કૃતિ શું થઈ? ઊંડે સુધી વ્યાપી ગઈ હતી. પછી શું થયું? આર્યોના પ્રભુત્વ બાદ તેઓ ક્યાં ગયા? દક્ષિણ તરફ ખસતા ગયા અને ત્યાં જઈને સ્થિર થઈ ગયા. અને છેલ્લો મુદ્દો આવ્યો કે આજે ક્યાં છે? આજે દક્ષિણ ભારતમાં 4 ભાષા તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ દ્રવિડ કુળની જે ભાષાઓ હતી એ લોકો બોલતા લોકો આજે પણ જોવા મળે છે. આ થઈ ગયો 4 માર્કનો. મને જઈને 11 મુદ્દા એકદમ 2 લાઈનના મુદ્દા છે એટલે એટલું અઘરું નહીં પડે તમને. ખાલી યાદ રાખવું પડશે. એટલે માત્ર મૂલક છે, ધૂપ દીપ અને આરતીની પૂજા છે, પછી આ પશુ પૂજા અને પ્રકૃતિ પૂજા છે, એ બધા એક લાઈનના જ છે મુદ્દા. એ બધા સહેલા થઈ જશે. હવે આવી જાઓ 1 માર્કની બુકમાં. દ્રવિડોને જે આપણે બનાવ્યા ને એને 1 માર્કના થોડા ઘણા ક્વેશ્ચન બનાવી કાઢીએ આપણે. દરરોજ આપણે 20 માર્કનું કરશું. 20થી આપણે વધારે નહીં જઈએ. દરરોજ આપણે ટાર્ગેટ રાખશું કે 20 માર્કનું કરી દઈએ આપણે. તો આજે આપણે 3 માર્કનો એક ક્વેશ્ચન કર્યો ઓસ્ટ્રેલિયા વિશે. ઓસ્ટ્રેલિયાને પછી 1 માર્કના 2 બનાવ્યા, 5 થઈ ગયા. મોંગોલોઇડનો 2 માર્કનો કર્યો 7. પછી આપણે કર્યું આલ્પાઇન ડિનાઇટનો 2 માર્કનો કર્યું 9. અને પછી એમનો 1 માર્કના 2 બનાવ્યા મોંગોલોઇડના તો 11. અને પછી આપણે દ્રવિડ લોકોનો 4 એટલે 15 જ થયું હજી. તો હજી 2 માર્કનું કરી દઈએ બસ. 20 નહીં કરીએ આપણે તો તમારે મોઢે કરવાનું થોડું ઓછું થઈ જાય આજના દિવસમાં. દરરોજ આપણે 15થી 20ની વચ્ચે રમશું આપણે. 15થી 20ની વચ્ચે આપણે દરરોજ કરું. એટલું તો ઇનફ છે આપણે. 1-2 કલાકમાં થઈ જાય. ચલો લખો 1 માર્કમાં. દ્રવિડોમાં તમે જાતે જવાબ બોલશો છો. દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? હા, માતૃ ભૂલી ગયા ને ભાઈ. દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? લખી દો. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. બીજો સવાલ. દ્રવિડોએ કયા કયા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપેલ છે? દ્રવિડોએ કયા કયા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપેલ છે? વિચારો કયો મુદ્દા આવશે? જો તો આગળ કયો મુદ્દા આવવો જોઈએ? 4 માર્કમાં જોઈ લો. બોલો આખો મુદ્દો બોલો. કયો આવવો જોઈએ? જોરથી બોલો. હા, વેરી ગુડ, પરફેક્ટ. એ જ મુદ્દા આવવો જોઈએ. લખી દો. દ્રવિડોએ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં તથા વિવિધ કલાઓ જેવી કે કઈ કઈ હતી? કાંતવું, રંગવું, વણવું, પછી હોડી ડેશ તરાપા જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપેલ છે. આજે બધા બહુ થાકી ગયા એવું લાગે છે. 4 માર્કનો અને 3 માર્કનો આપણે એક કર્યું. ટ્રાય કરીશ કે 4 માર્કનો એક જ આવે, 3 માર્કનો એક જ આવે, એનાથી વધારે ના આવે. રોજ એક કરશું આપણે. ઓકે, તો આજે શીખ્યા આપણે. હવે બધી પ્રજાઓ આવવાની છે. નેગ્રીડો શરૂઆત કરી હતી આપણે. પછી આવી ઓસ્ટ્રેલોઇડ, પછી આવી કઈ આવી? મોંગોલોઇડ આવી. પછી આવી 3 પેલી અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ. અને પછી આપણી મોટી પ્રજા આવી દ્રવિડો, જેનો 4 માર્કનો આવ્યો. ખાસ મોટી કરજો, કાલે પૂછવાનો જ છે આ ક્વેશ્ચન. ઓકે, અને બીજું બધું 3 માર્કનું. એટલે આજે 3, 2 અને 4નું કર્યું ને એ તો ખાસ પૂછવાનું જ છે, એટલે તો કરી જ લેજો. પેપર સ્કીમ આપણી એની જ રહેશે. 5 માર્કનું આપણું હતું એ 1 માર્કના 5, માર્કના 3, 3 માર્કના 2, 4 માર્કના 2. બરાબર? એટલે આજનું જેટલું કરે એ તો પૂછવાનું જ છે.
કાલે મેળાઓ પાછા પૂછાશે, તમારે આગળના 5 મેળા બીજા કરવાના છે. યાદ રાખજો, તમે 5 કાલે કર્યા અને 5 બીજા, એમ ટોટલ 10 મેળામાંથી કોઈ બી ક્વેશ્ચન આવશે. મોટે ભાગે હું મેળાના જ ક્વેશ્ચન પૂછીશ, તો પછી એ ધ્યાન રાખજો. ચલો તો હોમવર્ક કરો છો ને બધા? હોમવર્ક ખાસ કરજો, કોઈને મોઢે આપતા રહેજો અને પછી તમે એકવાર લખી બી લેજો તો જ મોઢે થશે. જો તમે એક દિવસ બી ચૂકી ગયા મોઢે કરવામાં તો સમજી લેજો તમે લોકો ગયા. ભૂલ ના કરતા આ વસ્તુ, કલાક 2 કલાક મોઢે કરી જ લેજો તો તમારો લોડ નહીં આવે પાછળથી, તમે રોજ કરતા રહેશો. ઓકે, તો ચલો આપણે લેક્ચર ફિનિશ કરીએ છીએ. કાલે ફરીથી મળશું ટેસ્ટમાં અને પછી આગળ વધશું કોઈ નવી પ્રજા સાથે, આર્યો સાથે. ચલો, જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.